જ્યાં સુધી આપણી સુરતાનું સગપણ ના થાય ત્યાં સુધી સાચા માલિકની આપણને ખબર પડે એવી નથી. શબ્દો વિનાની સુરતા આંધળી, કહો ક્યાં જઈને ઠેરાય. ઈ દ્વાર પામે ને સદગુરુનું ત્રણ લોક ફરી નથડાય. આ દરેક જીવના માથે આ ઋણ છે. એમાંથી છૂટવું હોય તો કાયદેસર કોઈ ગુરુના શરણે જવું પડે અને જવું પડે. પછી રાજા હોયા રંગ સભી ઉનકે ચોકીદાર. એમાંથી છૂટવું હોય તો જાતિ પણ છોડીને થાવું અજાતિ. કાઢવો વર્ણ વિકાર, ચોખ્ખી વાત. હું ફલાણી નાઈટનો છું, આટલી ઉંમરનો છું, 5માં પૂછાવું છું, એને અહીંયા કઈ નથી. હાવ મટી જવાની વાત છે આ ભજન. એટલે બહુ વિચારવા જેવો મુદ્દો છે. હવે ભાઈ ભજન ગાયું, ભજન ના ભરોમાં રહેજો. શું એમનું નામ? ભીખાભાઈ. આયના હતા ને? કલવાણા. હા, ભીખાભાઈ. બહુ સરસ ભજન છે એ. અને હમણાં 55-60 વર્ષની જ વાત છે. કોઈ સતયુગમાં બોલી ગયા સંત એની વાત નથી. કાલે સવારે બોલી ગયા સવારામ બાપા, આપણા સીમાડામાં જ કહેવાય. તો એમને હુજ્યું ને આપણને કેમ ન હુજતું? મોગામાં એ સા વેચજો અને હા ભળવાનું કાનેથી છે. આપણે સા પીતા જવાનું. તમ તારે મારા વખતે ચા આવશે ને. હા, એવું નહીં રાખવાનું. તમ તારે આ તમને એકને નહીં, મારે જ્યાં મને ચા બહુ વાલો છે. મને ભેળો આપી દીધો ને હું 2 હબડકા મારી દઉં. એટલે વાત એમ છે કે જેને અનુભવ થયો એ સંતોએ વાણી દ્વારા આપણને સંદેશો આપ્યો છે ભાઈ. સમજ્યા? આ સંદેશા છે. અને પાછા કોઈ આપણા તાલુકાના જિલ્લાના એ નથી. આ કે રાજ્યના વિદેશમાં જવું એ સંદેશા નથી. આ તો સતલોકનો છે. આ સંદેશો સતલોકનો. અને સંતો છે ને એ સતલોકના જ વાસી છે. ભલે જ્યાં પર બેઠા પગ ઉપર પગ સડાઈને બેઠા વાતો કરતા હોય કે અત્યારે કોઈ સંત ફંત ના હોય, હળાહળ કળિયુગ છે, તે સંત ફંત કેમ ના હોય? આ 1400 કોઈનો વંશ ના ગયો, સંતનો વંશ જતો રહ્યો. એમને આ પૃથ્વી ઉપર આવીને શું ગુનો કર્યો તો ના હોય? હે છે પણ આપણને ઓળખવાની આંખ નથી. આપણે જ વાણીમાં ગાઈએ છીએ 5, 7, 9, 12. એ ક્યાં આ ભૂમિ સંતોની છે. આપણે તો ખોટો આ ફલાણા માંડીને બેઠા છીએ, આ મારો. આ જગતમાં સંત ના હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ. જ્ઞાન કેરી લહેરમાં ઈ ઠારત ઠામો ઠામ. સંતો ના હોત તો આપણને કોણ સમજાવાય? Stop. સંતોનો મોટો ઉપકાર છે ભાઈ. કારણ કે આપણે ભૂલી ગયા છીએ, આપણું વતન ભૂલી ગયા છીએ, આપણી ઓરિજિનલ જે વાત છે એ ભૂલી ગયા છીએ, આપણો રાહ ચૂકી ગયા છીએ.
અને આજકાલનો નહીં, ભવસાગરની ભૂલવણીમાં આવા વીતી ગયા યુગ ચાર. આમના આમ 4 યુગ જતા રહ્યા, પણ હજુ આપણને માથે ધોળાયા આવે તો એવું નથી થતું કે આપણું વતન ક્યાં આવ્યું. એ ભજન હમણાં રજૂ થયું ને, જાઓ છે નિજ દેશ ભણે. મુસાફરી તો ઘણી થઈ ગઈ છે, પણ આ જીવને એમ નથી થતું કે હું પાછો વળું એમ. પણ સંતોનો ધન્યવાદ છે, એમને ઢોલ વગાડી વગાડી અને બુમૈયો કહેવાય લ્યો. હા, અને એ ઢોલ વગાડીને આપણને જગાડ્યા હમણાં. આ એ વાત થઈ લ્યો. અને કડીએ કડીએ તમે વિચારો તો આપણને એમ થાય ઓહો આ મહાપુરુષે પાંથીએ તેલ પૂર્યા છો. ભૂતો જગાડ્યો અને પાછો દેશ દેખાડ્યો. એક ફૂંકમાં કેટલું કામ કર્યું છે. ગુરુના શરણે ગયા હોય એની વાત છે, બીજા વાત નથી. જે ગુરુના શરણમાં ગયા હોય એને ખબર હોય કે આ ભૂતો જગાડ્યો, દેશ દેખાડ્યો અને પાછો જમડાના હાથેથી છોડાયો. આ કોઈ નકરી વાર્તા નથી હો, કોઈ અનુભવ કરજો કે આપણે જમડાના હાથેથી છૂટ્યા શીખ નથી છૂટ્યા. આ દેહે નક્કી કરી લેવાનું છે. મરી ગયા પછી ત્યાંથી કોઈના ટેલિફોન આવતા નથી, કોઈના તાર ત્યાંથી આવવાના, ત્યાંથી કોઈના સંદેશા આવવાના નથી. આ જીવતા નક્કી કરી લેવાની આ વાત છે. આ મુક્તિ જીવતા માણવાની વાત છે. મરી ગયા પછી ક્યાં ગયા ક્યાં નહીં કોને ખબર છે? હે, આ તો લોકના લજાએ આપણા બધા વાંહે હરાદ હરાઈ છે, આ બધું વર્ષી વાળી છે, આવું બધું લોકના ઠપકે હો. અમુક તો એ કરવા તૈયાર નથી. બાપ બહુ વિચારવા જેવી બાબત છે. આ જમણાના હાથેથી છોડાયો અને બુડતા તો મારા ગુરુએ તાર્યો. બીજું કોણ તારે? તમે હગાવાલા માટો મારી આવો, કોઈ આવી વાત નહીં કરે. ઉગરવાની ક્યાંય વાત નથી. લાય ઘરો ઘર લાગી, ક્યાં ઉગરીએ ભાગી. સંતો લાય ઘરો ઘર લાગી. ત્રિવિધિ તાપમાં આ જગત હળગી રહ્યું છે. હા, નીકળવું હોય તો કોક સંતના શરણે જતા રહો. સંત બળે પરમારથી શીતળ વાકો અંગ. એની પાસે શીતળતા સિવાય કઈ ના હોય. હિમાલય પાસે જાઓ તમે, શીતળતા સિવાય કઈ ના હોય. પણ એવા સંત હોય તો સીઝનમાં આવે એની વાત નથી, એની વાત નથી. આ તો શાંતિ પમાડે એને સંત કહીએ. એના દાસના દાસ થઈને રહીએ, શાંતિ પમાડે એને સંત કહીએ. એની પાસે જવાથી આપણને શાંતિ મળે, પણ લેવી જ નથી ને આપણે. ત્યાં જઈને બીજું જ ગાઈ છે જઈને. હા, સંતના શરણે જઈને કે આ વાત તો આપણે ઉગરવાની કરી જ નથી. આપણે તો બીજું કંઈક માગણું છે આપણું કંઈક. હા, સંતો જે વાત કરે છે ને, એ વાત જો ગળા ઉતરી જાય તો ફેરો સફળ થઈ જાય એવું છે. હા, હું નકરી વાત કરું છું એવું ના માનતા, કારણ કે સદગુરુની કૃપા એવી છે. ગુરુ કૃપા બિન છૂટે ને ગ્રંથિ, આ માયા તો મહાવિકાર. એટલે રામકૃષ્ણ ગુરુ સેવ્યા. આ થોડુંક ભણ્યા હોય તો અમે ગુરુ ફરું કરવાની ક્યાં જરૂર છે? ગીતાજીમાં બધું લખેલું છે. આત્મા અમર છે, ગોતી લે. રામકૃષ્ણ ગુરુ સેવ્યા, રવિ તું સદગુરુ ન ધાર. આ અનુભવી આવ્યો છે અવતાર, માથે સદગુરુ ન ધાર. જાવું હોય જો તારે ધણીને દરબાર, તો તારી બેડલી ઉતારશે ઈ ભવ પાર. તોરલ કે છે જાડેજા આવો ને જેસલ રાય, પ્રેમ થકી મળીએ. અને પૂરા સંત હોય ને એ જઈને ભળીએ. અધુરિયા તો ઉલટા આંકડા ભરવે આમાં મજબૂત થાય. અધુરિયા રહ્યા ને એ તો આંકડા ભરવે ને આપણને ભૂલવે. એ કઈ હાચા રાહે ના ચડાવે.
તો ઉપરથી એમ કે દિગંબર થાવ તો જ ભગવાન મળે. તે દિગંબર તો ગધાડાય છે. હે એ લુગડા ક્યાં પહેરે, ઊંટિયા ક્યાં પહેરે, આ જાનવર કોઈ પહેરે છે? તે એમ નથી. આ સંસારમાં સરસો રહે મન રાખ પ્રભુની પાસ. આમાં રહેવાનું કેવી રીતે એ સંતોએ બતાવ્યું છે, પણ ધ્યાનમાં લીધા જેવી આ વાત છે. સંસારમાં સરસો રહે મન રાખ પ્રભુની પાસ. એ માયામાં લુભતે નહીં, એને કેવો હરિનો દાસ. સંસારમાં રહી અને ભક્તિ કરવાની છે. કે શ્યામમાં જાવ તો જ ભક્તિ થાય. ઘણા તો કે ગુફામાં રહે, ગુફામાં તો વાંદેડાય રહેશે, હરપે રહેશે, ગોયું રહેશે. હે ગુફામાં રહેવાનું, પણ ગગન ગુફામાં. એ ગુફામાં રહેવાનું છે. પણ ગગન ગુફા એ ક્યાં હશે? એ તો મારો નાશ જાણે. સદગુરુ સિવાય આની શોખવટ કોણ કરે? હે સવારામ બાપા કે ગગનગઢ રમવાને હાલો, તો પાવાગઢ કીધું હોત તો, જૂનાગઢ કીધું હોત તો, આબુગઢ કીધું હોત તો, અમારી બાજુમાં રલમલગઢ છે એ કીધું હોત તો. ગગનગઢ શું કામ? કે ગગન મંડળના ગોખમાં નર સૂતો નિરાધાર. એટલે બીજો કોઈ નર નહીં હો, એવું સમજતા નહીં. આપણા આત્માને નર કીધો છે. ગગન મંડળના ગોખમાં નર સૂતો નિરાધાર. ત્રણ પુરુષ તો એની સેવા કરે, રામ, કબીર અને રણકાર. આ શબ્દો ઉપર ધ્યાન દેજો. કે નકરા મનોરંજન કરવા હાટું આપણે ભેળા નથી થયા. આ તો આપણે અમુક વસ્તુ ભૂલી ગયા છીએ, આપણો રાહ ચૂકી ગયા છીએ, આપણું સ્વરૂપ આપણે ભૂલી ગયા છીએ. ભૂલ આપણી જ છે, કોઈની ભૂલ નથી, કોઈનો દોષ નથી. દોષ આપણો જ છે. આ શું આપણે ઓરવા આવ્યા હતા ને એ ભૂલી ગયા છીએ, પણ સંતો આપણને યાદ કરાવે છે. આત્મા આવ્યો તો વિવાનું ઓરવા. આપણે વિવાનું ઓર્યું કેટલા વર્ષથી સાંભળી. હાથમાં આવ્યો તો વિવાનું ઓરવા, આને ઉલટું વર્ષીનું ઓર્યું. ભૂલ ખવરાઈ એને ભ્રમણાએ, ઇની ભ્રમણાએ એને ભૂલ ખવરાઈ. ભૂલ ખવરાઈ ભ્રમણાએ, મૂર્ખે પાછું વળીને ના જોયું. હાથમાં આવ્યો તો વિવાનું ઓરવા, ઉલટું વર્ષીનું ઓર્યું. આપણે કોક શેર પાદર કોકને મોકલ્યા હોય વારવા હાટું, કે જાઓ તમે લગ્નનું વારી આવો. ત્યાં જઈને 4 સાડી ફળના કાચું હૂતર ને એવું લઈને આવે. લગ્ન ફળો ને એવું કઈ લાયા જ નહીં. સંતોએ વિવાનું વાર્યું છે. આપણે એની જ્યાય બોલાવી છે એ વિવાનું વાર્યું એનો પુરાવો છે. અને આપણા દાદાએ અને બાપાએ કોઈ વિવાનું વાર્યું નથી, વર્ષીનું વાર્યું. એટલે વર્ષી સુધી આપણે અંભારી, પછી કોઈ અંભાર્યા. હરાદમાં તે કાગવાસ કરવી છે, બાપાનું નામ જ નથી લેતા. આ દશા છે. આ વર્ષીનું વાર્યું એના પુરાવા પડ્યા આમાં. નકર રામાપીને આપણે શું લેવા દેવા? એ તો તોરા કુળમાં હતા, પણ એમને વિવાનું વાર્યું છે. સવારામ બાપા એમને વિવાનું વાર્યું છે. એના એ ગામના પીપળેના કોઈ રાડા નતા લેવા દેતા. ઉકેડામાંથી સવારામ બાપાને ઓલા માટલા પકવવા હોય ને, હાંડલા પકવવા હોય, તો કોઈ રાડા નતા લેવા દેવા. કોઈ તૈયાર નતું રાડા લેવા દેવા. અત્યારે એના એ માણસો હરિહર કરે. બોલો, એ જતનું પીપળી કહેવાતું હતું, એના બદલે અત્યારે સવારામ બાપાનું. હે વિચાર તો કરો. આ વિવાનું વાર્યું ને ત્યાં શું છે? ત્યાંથી ઇમનીમ ના જાય. કોઈ ચોરી લેતા હતા, લૂંટી લેતા હતા, એવો સમય હતો એક દી. એના બદલે અત્યારે તમે જુઓ, પીપળી ધામ બન્યું. શેના કારણે આ બધું?
68 તીર્થ મારા સદગુરુના ચરણે. જ્યાં જ્યાં કોઈ મહાપુરુષના ચરણ પગલા પડ્યા ને ત્યાં તીર્થ ધામ મંડાણા છે ભલામણા. આ તો ગુરુ શરણ પૂજે જો કોઈ તો હું ને મારું મટી જાવે દોઈ. હું અને મારું જો મટાડવું હોય તો આની દવા બીજી કોઈ નથી. ગુરુનું શરણ સ્વીકારી લો, બસ. કોઈ દવા નથી. હું અને મારું એ તો મનનું છે કારણ પાનભાઈ. એ મન જો સમજી જાય, પણ ક્યારે? સત્સંગ વિના મન સમજે નહીં. સુરતા ભલે નિગમ પર જાય, રવિ રવિ કરે રજની નહીં ટળે. એ તો ઉગે ત્યારે અંધારા મટી જાય. આખું ગામ તમે અત્યારે ભેળા થઈ અને ઢોલ વગાડીને એમ કહો સૂર્ય ઉગો, તો ઉગે? રવિ એટલે સૂર્ય, રવિ રવિ કરે રજની નહીં ટળે. એ તો ઉગે ત્યારે અંધારા મટી જાય. એમ રવિ ઉગ્યા ગુરુગમ જ્ઞાનના, તો એની વધે અજવાળા હોય, એની પાછળ અજવાળું છે. પણ આપણા અજ્ઞાનને સ્વીકારવા બેઠા છે. જ્ઞાનને આપણે સ્વીકારવું જ નથી. જ્ઞાનને સ્વીકારીએ તો આની અંદર તો ઘણું પડ્યું છે. આત્મા પોતે જ્ઞાની છે. તમે આત્માને ઓળખો તો જ્ઞાન ક્યાંય ગોતવા જવાનું નથી. કારણ કે અનંત યુગોથી આની મુસાફરી ચાલુ છે ને બધાય ખોળિયામાં આ ફરી વળેલો છે. બધું જ્ઞાન આની પાસે છે. પણ આને ઓળખો તા ને, આને આપણે ઓળખતા જ નથી. લ્યો, આપણે તો પીર બાપ છે લાગો પડીએ, બળિયા બાપ છે લાગો પડીએ, આમ નામ જિંદગી જતી રહી. આપણે કોઈ દેવી દેવતાના વિરોધી નથી, પણ તમારા ઘટમાં થઈને ઓળખ્યો? સંતો ઘટમાં ઓળખવાની વાત કરે છે. સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ બેઠે, પણ મય બેઠો એને આપણે ઓળખતા નથી. સાહેબ તુજ में यूं बसे ज्यूं तिली में तेल, ज्ञान की घाणी फिराए के फिर देख ले उनका खेल. તો સંતો આપણા સામે આંગળી ચીંધે છે. બોલો, ગધાડા વાળાનો પેલો પાઠ આવતો ભણવામાં. ગલો ગધાડા વાળો 10 ગધાડા મેળામાંથી લઈને ઘેર જતો, તેમાં વચ્ચે નદી આવી. નદી હોર ઉતરીને પાણીમાંથી હામા કાંઠે જવાનું. તે અંદરથી પસાર થયો ખરો, પણ હામા કાંઠે જઈ અને એને ગધાડા ગણ્યા 9 થયા. એને તો આવું ફાળ્યું હતું ને, માથે ઓઢીને મૂકી પોક. તે કોક વટે માર્ગો નીકળ્યા કે ભાઈ કેમ આવ્યો વસ્તુ? કે બોલ્યો, મેળામાંથી રોકડા પૈસા આપીને 10 ગધાડા લીધા હતા, એમાં એક હારું પાણીમાં તણી ગયું. કે કેટલા લીધા? કે 10. કે મુસાફરે ગણ્યા તો એ ગણે તને 10 થાય, અને ગલો પોતે ગણે ને તો 9 થાય. આવી રકઝક બેને અડધી કલાક હાલી. બોલો, મુસાફર કે ભલામણા 10 છે, ગલો કે ના 9 જ છે. એટલે મુસાફરે કીધું, ભલામણા તું જે ગધાડા ઉપર બેઠો છે એને તું ગણસ? કે ના, એને ગણ. એમ આપણા દેહ એમાં બેઠો એને આપણે ગણતા નથી. આને પગે લગાડવામાં જ રાખ્યો છે. જિંદગી આમ નામ કાઢી નાખી. આ ગુરુ વગર જ્ઞાન નહીં ઉપજે. ગુરુ બિના મીટે નહીં ભેદ, ગુરુ બિના સંશય નહીં ટળે. ભલે તમે વાંચ્યા હોય ક્યારે વેદ, એથી શું થઈ ગયું? જો વેદમાંથી વાંચવાથી ભગવાન મળી જતા હતા, રામચંદ્ર જાગુષ્ટે વાળાની 3 દરવાજા આખી દુકાન છે, તો એવડાય ના મેળવી લે? હે, અહીંયા નથી. છે તમારી પાસે. પિયું વશોત્તમ પાસે નથી જમીન આકાશે, પિયું વશોત્તમ પાસે. તો અહીંયા ચોખવટ કરી છે કે પિયુજીને મળવા હાલો સખી સોનમાં. હા બાપુ. હવે સોન કોને કહેવી?
આપણું દૂધ તો દોણામાં જાય છે ને, અને ઘણા એમ થતું છે કે આ શું લવારો માંડ્યો. હા, એવું થતું હોય, કારણ કે વેલા કોઈ પેલા વેલા આવી ગયા હોય ધક્કામુક્કીમાં, તો કે બાપુ આ શું તમે માંડી છે, આ હનુમાન નું નામ નહીં, ધ્યાન નું નામ નહીં, બળિયા બાપ નું નામ નહીં, માતાજી નું નામ નહીં, આ સત્સંગ કહેવાય? એવું થાય ને. સોન એટલે આપણો પ્રાણ. સહજ સુનકી માય પ્રેમ હંસ કા વાસા. પ્રેમ હંસ તમારો આત્મા છે ને, એને પ્રેમ હંસ કીધો છે. એનો વાસ ક્યાં છે એ મહાપુરુષે નક્કી કર્યું. પ્રેમ હંસ કા વાસા નિરાધાર નિર્ગુણ. એને કોઈના આધાર ની પડી નથી. નિર્ગુણ એ નથી તમો ગુણમાં, નથી સત્વ ગુણમાં, કે નથી રજો ગુણમાં. 3 ગુણથી પર છે, નિર્ગુણ. આવી વાત સંતોએ રોકડી કરી છે, પણ મથવું પડશે થોડું. સંતોએ મળીને કીધા એના વલોણા તો માખણ કોક વિરલાએ પાયા. કોક વિરલા કોઈ બીજા નહીં. આમાં જેને ધ્યાન દીધું ને એવડા એમને પ્રાપ્તિ થઈ છે. 100% ની વાત છે. 1% ઉમેરવો હોય તો તમ તાર ઉમેરો. આની મહી છે નક્કી છે, દૂધમાં જ ઘી છે. કારણ કે વર્ષોથી આપણે મેળવણને મંથન કરતા એટલે ખબર છે કે દૂધમાં ઘી છે, પણ મેળવણને મંથન કરતા આવડે તો મેળવી શકે ને. બાકી ભલે ને 1-1.5 લાખની ભેંસ લાયા હોય અને કે આખું તપેલું ભરીને દૂધ કાઢે છે, આખા ઘરના ગોળ ગોળ બેહીરો અને એના સામું દૂધ સામું જોઈ રહ્યો છો, એમાંથી ઘી ને કરશે, ઉભરો આવશે? ના આવે. તો કાયદેસર કોઈ મહાપુરુષ પાસેથી જેના ઘરે સાસ થઈ હોય ત્યાંથી તમે મેળવણ લાવી અને આ દૂધમાં નાખો અને પછી તમે જો એની મજા. પછી એમાંથી દહીં થયું ને, એ દહીંને તમે વલોવણું કર્યું તો એમાંથી જ આ છાશ અને માખણ મળ્યું ને. તો જે જ માખણને તમે તાયું તો વળી પાછું એમાંથી કીટું એક બાજુ નીકળ્યું અને પ્યોર ઘી નીકળ્યું. અને હવે એમાં તમે વાટ બોળો અને બ્રહ્મ અગ્નિથી પેટાવો તો તરત દીવો થાય છે કે નહીં? અને દૂધમાં તમે બોળીને અડાડી ગયો, અગ્નિ થતી હોય તો કહેજો નહીં થાય. હું દેહ છું ને એવું દૂધ છે. આ જગમાં દેહ અભિમાન ઘણું, એથી નર પામે છે દૈત ભણું. આ જગમાં દેહ અભિમાન ઘણું. દેહ વાળાને કોઈ ન મળ્યો. આ તો વિદેહની વાતો કોક વિરલા જાણે. 33 પહોંચ્યા છે. હા, આપણે જવું જ નથી. આપણે શું કામ? આ મજા આવે કે એટલે ભોંડડી અને ભોંડીઓ બે કાદવમાં રખડતા હતા. એમાં નારદ ને ભગવાન બે પુષ્પક વિમાન લઈને નીકળ્યા. નારદ ભગવાન ને કે અમને લઈ લો ને બિચારા એમને સ્વર્ગમાં. આપણે વિમાનમાં શું આવડા ભાર કરવાના? ભગવાન કે પણ નહીં આવા આવડા, કે પણ અખતરો જ કરી. હરડટ કરતો વિમાન નીચે ઉતાર્યું. ભગવાન નારદજી કે લઈ આવો જાઓ. કે ભોંડડી જ મોવાડી હતી ને એને જ પૂછ્યું કે ભોંડડી સ્વર્ગમાં આવવું છે? કે અમારા પતિદેવને પૂછી લઈ. પતિદેવને પૂછ્યું એટલે ભોંડ રાજા કે કોણ છે? કે સંત છે, ગમે હોય. બે ઘડીક અંદર અંદર વાટાઘાટ કરી અને પછી 2 જણા આવીને નારદજીને કહે છે કે અમારા અહીંયા આવવાનો વિચાર તો હોય, કોનો વિચાર ના હોય, પણ અહીંયા આવો કાદવ હોય તો આવી. નારદ કે ભગવાન ને કે આવડા આવું કે ના આવે, આવડા અમને ગમી ગયેલું છે. બગલા મોતી કો કે
મોતી ભરખે કોઈ મરાળ, પાન બીડાસું પાડાને પાડો ગોતે પરાળ. ઘણાને એવું થાય કે આજે આ ઉપાડો લીધો અમને નહીં હોવા દે. હે પણ પારખ વિના પડ્યો રહ્યો હીરો હાટની બહાર. પળપળ આવે પગ તળે ગામમાં બધાય ગમાર. ગામમાં બધાય ગમાર કોઈ હીરો ના પારખે. અહોનિશ આવે ને જાય વળી નજરેથી નિરખે. દાસ સવો કે નિર્ધન રહ્યા નરનાર. પોતાની પાસે હતું છતાં પરખાણું નહીં. દાસ સવો કે નિર્ધન રહ્યા નરનાર. પારખ વિના પડ્યો રહ્યો હીરો હાટની બહાર. પોતાની પાસે છે છતાંય આપણને કેટલી બધી આળા છે, કેટલું આપણું અજ્ઞાન. બીજી બધી વાતો આપણે તરત માની લઈ. કોક એમ કે કાંઈ ફલાણ ઠેકાણે સુડેલ થાય એ માની લઈ, ભૂત થાય છે એ તરત માની લઈ લ્યો. અને સંતો આમ હાવ સાતી ફાડીને આમ વાત કરે છે કે આટલી બધી ચોખવટ, તો એમાં આપણું ધ્યાન પડતું તોય કે જોઈશી શું જોઈશી. હા, અમે તો છોકરા વારા કાઢશે. એક બાપને 3 છોકરા હોય ને તો શિયાળાના આ આટા મારતા હોય, ઉનાળાના ત્યાં આટા મારતા હોય, ચોમાના ત્યાં હોકો પીતા હોય. આ દશા જીવને છેલ્લે છે ભલામણા. હજુ છે હાથમાં બાજી જીવડા જોઈ લે જરા જાગી. ધરી લે ધ્યાન તારા ઘટમાં. મળ્યો અવસર મજાનો છે. આ મજા માણવી હોય તો મનુષ્ય દેહથી જ માણી શકાય. બીજા કોઈ દેહથી ઈશ્વર નક્કી નથી થતો. ઈશ્વર નક્કી થાય અને નક્કી કરાઈ શકો એવો આ મોઘો મનુષ્ય દેહ ફરી ફરી મળે નહીં વારંવાર. માટે હે ભાઈ, તું ભજી લેને આ કીર્તાર. તો ભજનના ભરોમાં રહેજો. અંતે એનર ઓપશે. અમર બીજક જેના હાથમાં આવ્યું એને કાળ કેમ કરીને લોપશે. તમારી પાસે અમર બીજક છે પણ ના વાત કરી. પારખ વિના પડ્યો રહ્યો હીરો હાટની બહાર. 5-25 ના ઝઘડામાં આ હીરો ખોઈ નાખ્યો કચરામાં. હાથે કરીને ખોયો, ખોમાં હીરલો હાથથી. આ અવસર તારો ફરી નહીં મળે. છે આપણી પાસે કોઈ એવો પુરાવો ખરો? કોઈ સર્ટિફિકેટ ખરું આપણી પાસે કે આની આ જ્ઞાતિમાં, આના ઘરમાં, આના કુટુંબમાં આપણો ફરીને અવતાર થશે, આપણો ફરીને જન્મ થશે? क्या भरोसा है इस जिंदगी का, साथ लेती नहीं किसी का. આપણે એકલા આયા છીએ, એકલા જવાના છીએ, પણ ક્યાં જવાના છીએ એ તો આપણને ખબર નથી. પ્રભુ છે કોણ, તું છે કોણ, જરા જ્ઞાને વિચારી જો. તો ઘણા છે કે આ ગુરુગમ વાળાએ હમણાં નવો પંથ નથી કાઢ્યો. કોડા આ પહેલાથી હતો, પહેલા જ રાજાના વખતમાં હતો. આ રઘુકુળ રીતિ સદા ચલી આવી. પ્રાણ જાય પણ આ વચન ના જાય. વચન તો અત્યારે છે ભલામણ. આ કોઈ આજકાલની વાત નથી. અને આ વાત કરનારા એના એ છે. આ આદિનો છે નાતો, આ નવો નથી મારા નાથ. વારી વારી હવે શું કરીએ વાલંબાર. આ તો મળ્યા હોય ને મળશે પૂર્વ જન્મની પ્રીતે. નવા ખાતા નહીં ચડે, આ તો જુગો જુગની રીતે. પરભવની કઈક કમાણી હશે ત્યારે આપણે વચન સુધી પહોંચી શકીશું. એટલે કહે છે કે પ્રભુ છે કોણ, તું છે કોણ, જરા જ્ઞાને વિચારી જો. થોડોક તો ભલામણા વિચાર. તારા હૃદય ઉપર હાથ મૂકીને
તારા હૃદયને થોડુંક પૂછ કે હું શું કામ આવ્યો તો, આય હું શું કરું છું. હે જ્ઞાને વિચારી દો, હતો તું ક્યાં, આવ્યો છે ક્યાં, પાછો ક્યાં જવાનો છે આપણી પાસે કઈ ઠેકાણું? સંપત્તિનું બળ છે આપણને, એકય મુદ્દામાં ઠેકાણું છે આપણી પાસે? હતો ત્યાં કે એ ખબર નથી, તો આવ્યો શું ક્યાં એ ખબર નથી, અને ક્યાં જવાનો છું એ ઠેકાણું નથી. હા, આપણે મૂર્ખમાં નામ નોંધાયેલું નથી. હે નક્કી કર. સવારામ બાપા કે નફટ નીચ, નક્કી કર નિર્લજ, આવા કોટાન કોટ ફર્યો ફેરા. અરે વિચારી વચન જુઓ તમે વેદના, આ કાળ વેરી છે નહીતર આ જગત કેરા. તેરો સંગાતી તું હી એકલો, આખર નહીં હે કોઈ તેરા. કોઈ છે? અને હમણાં જ જો હશે ને કોરોના, કોરોના હજુ હમણાં જ નથી જો, હજુ તો આમ એવું આમાં કળવળી નથી, કોઈ કોઈનું નથી, આમ દેખાતી વાત નથી. જો અમારે કઈ ખૈડો લેવાનો નથી, તમારી પાસેથી ઉઘરાણું કરવા આયા નથી, તમને હારી હારી વાતો કરું. આ તો હિતકર વાત છે હો, અને પોતાની વાત છે. આપણે કઈક ભૂલમાં જાય છે સમય આપણો, એની વાત છે. અને યાદી તમારી મારી બધાયની. હું કઈ ના કરું તો હું જઉં ને, મારે પેલું વિચારવાનું છે. અને આ સમય અમારો સાર્થક થાય ને એટલા માટે આ મહેનત કરવી છે. ને થોડુંક સાહિત્ય શીખી જઈને પછી 80,000 બજેટ ના બતાવી. અત્યારે થોડુંક બોલતા આવડે તો 80,000 ક્યાં છે? આ 3 કલાક લવકા લે છે. શું કામ? સમય સુધારવા હાટો. આ સત્સંગ રસ એ અગમ અપાર છે. કોક કોક પીવે પીવનહાર, પણ તન મનની શુદ્ધિ જ્યારે ભૂલશો ત્યારે અરસ પરસ મળશે એક તાર. એક તાર કરવાની આ વાત છે. 2 તારમાં બસુરામાં આ જગત જીવત છે. હે જ્ઞાનના 2 પ્રકાર છે. સવારામ બાપાએ કીધું કે સુનો અદ્વૈત અરજ હમારી. એક તાર થાય ને એને અદ્વૈત કહેવાય, ને એક તાર ના થાય ને જુદામાં જીવે એને દ્વૈત કહેવાય. દાસુનો દાસ કહે છે પોકારી, દાસુનોય દાસ. જેટલી નીચી કક્ષા કરી અને મહાપુરુષો આપણને હાથ જોડીને કહે છે કે દાસુનો દાસ કહે છે પોકારી, આ સુનો અદ્વૈત અરજ હમારી. પણ આપણા ધ્યાનમાં નથી લેતા. લ્યો આપણે જેવું માન્ય વારું મારા વીરા રે સંગના કઈ તે કોકનું સમજતા હશે. આપણી વાત છે. આપણે ધ્યાન ના દીધું ને પછી કે છોકરા અમને નથી હારતા. ક્યાંથી હારે? આપણે ધર્મમાં આયા નથી ને, આપણને ભક્તિની ખબર નથી. પછી છોકરાનો વાંક કાઢી. તે આંબાનું ઝાડ હતું ને, એ ઝાડ ઉપર એક છોકરો કેરીઓ તોડતો હતો. એમાં ખેતરનો આંબાનો માલિક આવી ગયો. હા, એ છોકરાને કે તું જ આ કેરીઓ તોડી જતો હોય નહીં? હા, જાય તારા બાપને કેવું છે કે મારો બાપ ઘરે નહીં હોય. કે ક્યાં છે? કે ઉપલી ડાળીએ એ તોડે. આ છોકરાને શું સમજાવવા કોજે? હે આપણે ક્યાંક સત્સંગમાં ગયા હોય, ભજનમાં ગયા હોય, કીર્તનમાં ગયા હોય, કે કથા વાર્તામાં બેઠા હોય તો છોકરાને કે બરોબર છે. અને અત્યારે તો 1-2 દાડા કદાચ છોકરો ભજનમાં ગયો હોય ને, કીર્તનમાં સત્સંગમાં ગયો હોય ને તો ઉપાડો લે એની માએ માવતર, તારો બાવો થવાનું. પણ તું ક્યાં મેનાવતી છો?
હે ક્યાં દાડામાં બાવો થઈ જશે? પૂર્વની કમાઈ જોઈ બાપ હે એક ના એક દીકરાને એ જનેતા એમ કહેતી હોય મેનાવતી કે સુણ ગોપીચંદ માન શિખામણ મારી આ રાજ વૈભવનો નારીમાં મોયો ભજ્યા નહીં ગિરધારી આ રાજના મદમાં અંધ બની સંગત કરી નથી સારી મેનાવતી કે સુણ ગોપીચંદ માન શિખામણ મારી જન્મા એ તો નથી રહેવાના સાચું કહું છું વારી સદગુરુનું શરણ ગોતી લે ઈ બચવાની બારી હવે એકના એક દીકરાને રાજગાદી ઉપર બેઠો હોય અને આવું જનેતા કહેતી છે તો શું એનું મગજ જતું રહ્યું છે? આપણે 5 ઠોબરા હોય ને એમાં કેટલો પાવર હોય, આખું રાજ લઈને બેઠો દેવડો 92 લાખ દૂધે રાજા તારો માળવો એવી તારી ઉજ્જૈનીની શોભા હે છતાંય જનેતાએ કેવી વેદનાની વાત કરી છે કે મારો દીકરો મારો પુત્ર કાળના મુખમાં ના જાય એને બચાવી લઉં. એટલે આપણે ગુરુગમ લીધી હોય તો આપણા પરિવારને ચેતવજો. ધ્યાનમાં લીધા જેવી બાબત છે હો. કાળના પંજામાંથી બચવું હોય તો કોક સદગુરુનું શરણ ગોતી લીજો. ગુરુ શરણ વિના પાર નહીં પહોંચાય, પોતાના પૂન વિના પાર નહીં અને ગુરુ વિના મુક્તિ નહીં. મુક્ત થઈ જ જવું હોય એના માટેની વાત છે, બાકી કોઈને હમ ગાલવાની આ વાત નથી. અમારા ગુરુ બાપા ભોજા બાપા હતા ને એ કોળી પટેલ હતા. તમે અમને નહીં કીધું હોય ઘણા કે તમે બાવાજી થઈ નહીં કીધું હોય, પણ દુનિયા બોલે ને બોલવા દઈએ, આપણે હરિભજનમાં રહીએ. આપણો ફેરો સફળ કરવો હોય તો અને ભક્તિ કરવી હોય ને તો સ્વતંત્રતાથી કરવી. દેખાદેખી કરવા જાય એ નર તો અધૂરિયા કહેવાય. કુડિયા કુએ પડવા જાય મૂડી ગાંઠ નહીં ગુમાય. ભક્તિ કરો ને સ્વતંત્ર ભક્તિ સકળ સુખ ખાની, પણ બિનું સત્સંગ ન પાવહી પ્રાણી. સત્સંગ વગર આમાં હળ ઉજે એવું નથી. ગુરુ કર્યા પછી સત્સંગનો મહાવરો હોવો જોઈએ, હોવો જોઈએ ને હોવો જોઈએ. પછી આ ગુરુ પૂનમ ને ઓલી ગુરુ પૂનમ એમ ગુરુના દ્વારા જતા હોય તો એમ કઈ ઉગાવો થાય એવું નથી. કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાણ, રસી આવત જાવત અરે પથ્થરે કરત નિશાન. તમે વારંવાર સત્સંગમાં જાઓ તો જ ખબર પડશે કે આપણી ક્યાંક ભૂલ છે. આ દર્પણ છે હો સત્સંગ છે. એ સત્સંગ છે ને એ પેટ્રોલ પંપ છે. ગમે એવી મોંઘી દાટ તમારી પાસે ગાડી હોય, હવે તો કરોડોની કિંમતની ગાડીઓ ફેરવે માણા, પણ પેટ્રોલ પંપ તો એને જવું પડશે ને જવું પડશે. પછી ડીઝલ ની હોય તો ડીઝલ પુરાવવું પડે, ગેસ ની હોય તો ગેસ પુરાવવા પડશે, અને પેટ્રોલ હશે તો પેટ્રોલ. અને ઓલી બેટરી વાળી નીકળી છે એના પેટ્રોલ પંપ બન્યા છે ને. આ ચાર્જિંગ એમ સંત છે ને એ ચાર્જિંગ કરવાનું માધ્યમ છે. હા એટલે સંતોએ સત્સંગ વારંવાર કરવાનો ધીમા કીધો. સંત સમાગમ નિષ્દિન કરીએ અને સાંભળીએ શુદ્ધ બોલી. સંત જે બોલે ને અનુભવ કરીને જે બોલે ને એ આત્માનો ઉદ્ગાર છે. આ વગર સોપડીએ બોલવાનું. વાંચીને તો રામાયણ 9 દાડા સુધી હું કરી નાખું,
પણ આ કડી ચમની ફીટ થતી હશે તો સુરતા જાણે. આ તો સુરતા સિવાય એના ઘરમાં કોઈ બીજું જઈ શકતું નથી. મન બુદ્ધિ એની આ કડાકૂટ નથી. આવી સુરતા સુગડ સમેટે. મન જ્યારે પ્રાણમાં વિરામે પછી સુરતા એનું ઓરિજિનલ સ્વરૂપ ધારણ કરી શકે. ત્યાં સુધી મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એવા વચ્ચે આડોડિયા થઈને ઉભા છે ને એ પહોંચવા નહીં દે. હા, આવી સુરતા સુગડ સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે. પણ આ સુરતાનું સગપણ મારા ગુરુએ કરાયું. ઊંચું કુળ અવિનાશ, એનો કોઈ દી નાશ ના થાય. સદગુરુએ હકું કરાયું છે. અત્યારે દીકરા દીકરી કદાચ ભણેલા હોય, વળીએ વળીએ હોય, હવ હગા કરાવે. કોલેજ કરતી દીકરી હોય કે હાલો ડોક્ટરની લાઈન છે, વકીલની લાઈન છે, એવા એવા ભેળા કરી દે ઘણાય. પણ આ સુરતાન શબ્દને ભેળા કરાવી દે એવા કોઈ અનુભવી સદગુરુ કોક જ છે. આ એ વાત મીરાએ કરી ભજનમાં કે સુરતાનું સગપણ ગુરુ સિવાય કોણ કરાવી શકે. આવી જુગતી સદગુરુએ જુગતી કીધી, મને વર ઉડાને દીધી. કોણ સદને સારું જોયું, મારા દેહનું દુખડું ખોયું. કે ગુરુએ મુરત સારું લીધું, પરિબ્રહ્મથી સગપણ કીધું. તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. પણ આપણને તો આ ખોળિયું દેખાય ને કે ભૂડ્યા આમાં હોતા છે. તમારા ગુરુ ભોળે જાતે હરિજન હતા. પેલા આભુ દાદા બામણ નતા, મીરા દરબારની દીકરી નથી, તો હામે રોહિદાસ નતા, તા હાથો ચમનો થયો છે. આ બધાય ગુરુ શિષ્ય હોય દોય સાચા, તો જ પ્રગટે પ્રેમ જ્યોત પ્રકાશા. પણ ગુરુ કો કામી ક્રોધી દેખે, તાપુ કર્તવ્ય જાય અલખે. પણ ગુરુ સાથે કોઈ પ્રેમ વધારે તો હરિજન હું પદ સબહી હારે. તો કાળ કલેશ કાયાથી ત્યાગે, એને અનહદ ડંકા સુનમાં વાગે. સુનમાં देख ले सुन मंडल की मजा, वामे अनहद डंका बजा. સુણ મંડળમાં જેની સુરતા પોકીને એને અનેક પ્રકારની વાણી, અનેક પ્રકારના વાજિંત્રો બિન બજાવે નિસ્તિન બાજે, ઘંટડી શંખ નગારી, બહરાય સુન સુન મસ્ત હોતે, તન કી ખબર વિસારી. આ સોમ શબ્દ વિચારો સાધુ, સોમ શબ્દ વિચારો, માળા કરશે ના ફિરત હે જીભ વર્ણ ના ઉતારો. આ નિર્ગુણ માળાની વાત છે. આ माला निज श्वास की पण फेरेगा कोई दास, तो एनु परिणाम शू के 84 भटके नहीं, ये कटे कर्म की फांस. रोकड़ी ज वात, उधारियो धंधो ज नहीं. आ करो तो घણા શું કે ભજન કરવાની કઈ જરૂર નથી. અલ્યા ભજન વિના તો ભૂખ ના ભાગે. શું તું વાત કરે છે? ઘણા સંપ્રદાયમાં વાતો એવી હાલે છે ને, ભજન કરવાની કઈ જરૂર નથી, કે કાઢી લે લેતા હજુ અહીંયા છે 40 વર્ષથી હું જોઉં છું. ભજન કરો, ભજન કર નિત્ય નિજ નામ કો, સમય વહી જાય તુને શરમ ના આવે. આમાં નૂર કા નૂર હે, તેજ કા તેજ હે, પ્રેમ ની જ્યોત તું પૂર્ણ પાવે. આમાં શબ્દ કા દેહ હે, સુરત કર સુમરણી, પૂર્વના પુણ્ય કોઈ આવા પુરુષ પાવે. પૂર્વના આપણા એવા પુણ્ય હોય ને, તાણે એવા પુરુષ થી મળવું થાય. પૂર્વના પુણ્ય કોઈ એવા પુરુષ પાવે. પણ સદા સુરત જય રહે નિજ નામમાં. વાંચ્યા આઈન ઉભી રહે. સદા સુરત જેની રહે નિજ નામમાં. તો આપણું નામ શું છે? આપણા નામની જ આપણને ખબર નથી.
અને વર્ષોથી ભજન ગાય છે. ફેરવો નામની માળા ને કટે જન્મ. તે માળા કેટલી ખેંચે આમ ટીંગળાતી જોઈ. હે કેટલી સ્પીડમાં માણા ફેરવતું હોય. કઈ થયો અનુભવ? એ માળા ફેરવવાથી કઈ અનુભવ નથી થયો. માળા કર્મા ફિરે, જીભ ફિરે મુખમાય, મનવા તો 14 ફિરે, એસા સુમિરન નાય. એ સુમિરન નથી, તો શાળા છે, માળા નથી. હા, મનમાલા સદગુરુ એ દી, પવન પૂતળી પરોય, હોઠ કંઠ હલે નહીં, એસા સુમરણ હોય. આ એ ભજનની વાત છે. તરણા તો ગામો ગામ નાખે છે. એ ભજન નહીં, ભજન ઉન્મુનીએ થાય છે. ઉન્મુનીએ અજવાળા ભાળ્યા પંચરંગમાં જઈ પડી, શબ્દ કટાર સુરત સાથે લડી, એને કેમ વિસરીએ પલ ઘડી, આવી અમને અમૂલક વસ્તુ જડી. હોઠ કંઠ જીભના સહારા વિના જે સ્મરણ થાય એ ઉન્મુની મુદ્રા છે. એ ભજનની આ વાત છે. એ ભજનના ભરવા રહેજો. એ ભજન થઈ જ રહ્યું છે, પણ તમારી હાજરી તો જોઈશે ને. હે જેટલી તમારી હાજરી અને એટલા સિક્કા તમારા બાપના. આ પાયોજી મેને આ રતન ધન પાયો. ખર્ચે ના ખૂટે વાકો ચોર ના લૂટે. કોની તાકાત છે આમાંથી કોઈ ઓછું કરી શકે? એમ નરસિંહ મહેતાના 52 કામ કરવા હાટું એને આવવું પડ્યું છે. આપણાય કરે પણ આપણે મન કરે નથી. આ તો ભાયડો કરે શું કે તારાથી ઓંટનું પગલું ના થાય. શું તું વાત કરે ભલા મારા? હે માનવ કરે, માનવ જાણે હું કરું કરતર દૂજો કોઈ. તારા હાજર્યા તો અદ્વૈત રહે, એ તો હરી કરે છો હોય. પેલા એના શરણે થઈ જાતું. આ શરણે થઈ ગયા ને એના ઇતિહાસમાં નામ છે. પછી મીરા હોય કે ગંગા સતી હોય કે રૂપાદેવ હોય કે લીલળ હોય, ગમે તે હોય, પણ એનું શરણું એમને સ્વીકાર્યું. હા, માન મેલી મંડપમાં માણ્યા, સદગુરુના વચને વેચાણા, દાસી જબુકે એને વેદે વખાણ્યા. એની આ વાણી છે. માન મેલીને મંડપમાં માણ્યા. આપણે સદગુરુને ભૂલ કાઢતા હોય બેઠા ગયા. ગુરુમાં આટલી ભૂલ છે, તારા 18 વાંકા હિજો. આનું કામ નથી. આ હકીકતમાં પેલા આપણે ખોઈ ગયા છીએ. આપણને આપણા હાથ નથી આયા, ખોઈ ગયા ના કહેવાય. હવે આપણે આપણને પાછા ગોતી લેવાના છે. ખોઈ ગયેલા છીએ તો આપણને આપણે ગોતી લેવાના. વળી આપણને ગોતી લીધા પછી પાછું ખોઈ જવાનું. આ 3 ઠેકડાની રમત છે. 3.5 હાથના દેહમાં આપણે કઈ જગ્યાએ છીએ નથી ખબર. એટલે સંતો આપણને આવા સમાચાર આપે છે. ભટકેલા મનની બાવાજી, ભૂલો ને સુધારો. આમાં સમજણના સોટા અમને દેજો, એ સદગુરુ અમને શરણોમાં લેજો. આવન જાવનની ગલીઓ છે વાંકી. આ શ્વાસનો ઉશ્વાસ રહ્યો ને, એ ગલીમાં તો કોક જ હાલ્યા છે. અને એ વાની ગલી છે પાછી. ઘણા ગાતા હોય પણ ખબર નથી કે આ શું કે છે. હે આવન જાવનની ગલીઓ છે વાકી. એમાં સમરણની સુધી દેજો સદગુરુ, અમને શરણોમાં લેજો. તમારા શ્વાસની અંદર કોક બોલી રહ્યું છે. હમણાં ગગનગઢની વાત કરી, નરસિંહ મહેતાએ એ કીધું નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તેજ હું એ શબ્દ બોલે. એ નાથના ચરણમાં ઈચ્છું છું શરણ હું, અવર ન દેખું કોઈ એની તોલે. એટલે
તમારી બેઠો ને અંદર ઈની તોલેની વાત છે. તમારામાં એ બેઠો છે ત્યાં સુધી આ બધા હગા. જીવને શ્વાસ તણી છે સગાઈ, પછી ઘરમાં ઘડીક નહીં રાખે ભાઈ. ડોળા કાઢજો લ્યો, હાલતું હોય તો અહીંયા અભિમાન મૂકી દે આંધળા. અને રામ જીભ્યાએ રટ એટલી જોરાવર જમડા આવશે તેથી વેરાઈ દેશે તારો બધોય વટ. હજુ સમરી લેને હાસા ધણીને, તારી પાસે ધણી બેઠો ભલા માણા. ભીતરનો ભેરો મારો હાથમાં ખોવાયો. એ વાટે રે જનારા, કોક તો જોયો હોય તો કેજો. પણ ક્યાં છે એનું કોણ સાંભળે છે? હે? જેને જેને કહું એ કહ્યું ના માને. અરે મૂર્ખ જાણીને મારે છે લાતું. આ તમે ત્યાં ગયા હતા ને ઓલા સત્સંગમાં, ભૂડ્યો એ તો બધા 18 વર્ણ કે એક પાલક કરી દીધી છે. એવામાં માતા ખસી જાય. ખસી જેલી છે ને ભેળી કરવા હાટો મથવી છે. હા, તમારી ડગલી રાખી ખસી ગયેલી છે. એ ક્યાં જવાની બિચારી? એને તો ઓળખતા નથી. પુના માતા કે ખબર જ નથી. વાતું છે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણે અર્જુનને ચોખ્ખું કીધું કે અર્જુન, દેવ રૂપે ભજો તો દેવ રૂપે હું છું, દેવી રૂપે ભજો દેવી રૂપે હું છું, ઈશ્વર રૂપે ભજો તો ઈશ્વર રૂપે હું છું, જેવા રૂપે ભજો એવા રૂપે હું છું. છેલ્લે એમ કહી દીધું ભૂત રૂપે ભજો તો ભૂત રૂપે ભલામણા હું છું. મારા સિવાય જગતમાં કાંઈ નથી. પણ અનંત રૂપથી આપણે કલ્પના કરી એમાં જીવ એવો ડખર સડી ગયો છે. રૂપ અનંત બુદ્ધિ ના શકે કળી. બહુ પંથે ચડીને જીવ ગયો છે ભૂલી. પણ ભલામણા આમાં જળ ચેતનમાં એક રસ રૂપે રમી રહ્યો. પકડી લેને સજીવન મૂળી. તારી પાસે સજીવન મૂળી છે. તું હુઈ રહ્યો હોય તો તારો શ્વાસ હાલે છે. તું સપનામાં હોય તો તારો શ્વાસ હાલે છે. ભલામણા તું ગાડીમાં હોય તો તારો શ્વાસ હાલે છે. ઘરે હતો તોય શ્વાસ હાલે છે. એ શ્વાસ ન તું પકડી લે. એ સજીવન મૂળી છે. એ આમાંથી રજા લઈ લે. શ્વાસ ખૂટશે પછી નાડિયું તૂટશે ને પ્રાણ નહીં રે તારા અંગમાં. હજુ એ પેલા રંગાઈ જાય ને આ રંગમાં. પણ આ રંગ સડતો ઘણા ગુરુમુખી માણસ છે ને પછી ફલાણ ઠેકાણે પડતો અહીંયા પહોંચી જાય. એટલે એનો રંગ આપણને લાગવો જોઈએ. આપણો રંગ એને લાગવો જોઈએ. તમે એને ઢળીને લાવો ને. આપણે ત્યાં સુધી કાચા છીએ. આપણો રંગ કોઈને ના લાગે ત્યાં સુધી માની લેવાનું કે આપણે કાચા છીએ. સત્ય રજૂઆત સંતોએ કરી છે. હા, હજુ રંગાઈ જા ને રંગમાં સમય છે આપણી પાસે. તો માણસ શું કે હજુ વાર છે, હજુ વાર છે. જોઈ છે આવડા એમને ગુરુ બોર લીધો ને એમનો કંઈક ફૂટે ને પછી આપણે લઈશું. જો પાંદડા ફૂટવાના સામને દેખાય છે તમને? કઈ નથી દેખાયું હો. આ વાત બહુ ઝીણી છે. આ ગુપ્ત રસનો ખેલ છે. અટપટો આંટી મેલે એને હા એને સમજાય. બાકી ગુપ્ત એટલે એટલો બધો ગુપ્ત. આ આંખને ખબર નથી, આ કાનને ખબર નથી, આ જીભને ખબર નથી,
આ ઇન્દ્રિયોને કોઈને ખબર નથી કે આ લેવડ દેવડ ક્યાં થઈ રહી છે. એટલો ગુપ્ત છે આ સુરતા સીધી શબ્દની હારે ચોટ કરે છે, ત્યાં રમત જામી છે. આ પિંડ અને બ્રહ્માંડથી પર એનો દેખાડો તમને દેશ. ગંગા સતી એમ જ બોલ્યા કે અહીંયા નથી માયાનો લેશ, આ અહીંયા નાતો છે. ઇન્ડ પાર સદગુરુ કા ડેરા, અવિચળ દેખ્યા અમર ફકીરા. પણ તેજ થકી સકળ પ્રકાશા, તામે લવ લાવે સબ દાસા. દાસ સવો કે સુણી સત લેવી. હરામ બાપા શું કહે છે કે આ સાંભળી લેજો, આ તમારા હિતની વાત છે. બાકી સાંભળવા જેવું ટીવીમાં બધું આવે છે, એમાં આપણું કઈ હિત નથી. સાંભળવા જેવી વાત તમારી પાસે છે, એને સાંભળો. આ સાંભળનારા સુહાગી, એની ભવની ભીડ જઈ ભાંગી. આ તંબુર તનમાં વાગે, એના સાંભળનારા સુહાગી. આ તંબુરો તમારા ઘટમાં વાગી રહ્યો છે. બિન બજાવે નિસ્દિન બાજે ભલામણા. હે જંતર વાગે, રૂડું જંતર વાગે, કોઈ જ્ઞાની પુરુષ જાગે. ત્રણ ગુણનો બન્યો તંબુરો, પચરંગી લાગે પ્યારો. વિના ટકોરે વાગી રહ્યો, ઈ તો રોમે રોમ રણકારો. આહા, આ તાર તો જોવો ના ઝણઝણી રહ્યા છે. જગતનું સાંભળ્યું, આની મહી કોણ સાંભળે, કોણ ડોક્યું કરે આમાં, કોણ નવરું છે. ગુરુન પાસે જઈને ફરિયાદ કર, બાપુ આમાં તો અંધારા સિવાય કઈ દેખાતું નથી. કોડા આ ઘડી કઈ બંધ નથી. અખંડ વાજા અંદર વાગી રહ્યા છે. હે અખંડ ધારા અમર વર્ષા કરે, એના આધારે તો અવાજ થાવે. આ બોલતા પુરુષને બીજે શું ગોતવો, અણી અગ્ર પણ ત્યાં કહાવે. આ પ્રાઇવેટ ભાષા હો સંતોની. આમાં પીએચડી થયેલો ગોઠું ખાઈ જાય, કાછે જેલો હોય તો ગોથું ખાઈ જાય. અખંડ ધારા અમર વર્ષા કરે, એના આધારે તો અવાજ થાવે. હું 1 કલાકથી તમારી સામે વાત કરું છું, મારે ક્યાંક આધાર તો હશે ને. આ કડીએ કડી કેમ ફિટ થતી છે, અચરજની વાત છે. અને આપણે પેલા આવતું તો આ કવિતા આવતી હતી કે નાની એવી આંખ એ તો જોતી કાંઈક કાંઈક. આ તો કેવી અજબ જેવી વાત છે. હે પગ મારા નાના એ તો હાલે સાના માના. આ તો કેવી અજબ જેવી વાત છે. હે આ બધી વાત હાવ સાચી છે. કોઈ કવિતા, કોઈ કીર્તન, કોઈ લોકગીત એમાં સાર નથી એવું છે જ નહીં. કોઈ ભજન સાર વગરનું છે જ નહીં. પછી આપણે પેલું વેલું સાંભળ્યું, આ અવળવાણી, તું અવળું જીવ્યો છું. અવળવાણી કઈ નથી, હવળી જ છે. એટલે પીએચડી થયેલો આમાં ગોથું ખાઈ જાય. આ સંતોની પ્રાઇવેટ ભાષા છે. અણી અગ્ર ઉપર એક છે, હેરો રમતા રામા, નિસ્તિન નિરખો નેનોમાં, તો સત્પુરુષ ઉભા છે સામા. છઠ્ઠે સન્મુખ છે દ્વારો, ત્રિવેણીની ઉપર નાયાનો છે આરો, ત્યાં તો સદાય વર્ષે અમર ધારો. અખંડ ધારા જે અમર વર્ષા કરે, એના આધારે તો અવાજ થાવે. બોલતા પુરુષને બીજે શું ગોતવો, અણી અગ્ર પણ ત્યાં કહાવે. સદા સુરત જેની રહે નિજ નામમાં, તો ઈ અનેક પ્રકારના રંગ લાવે. આપણે કોઈ દી બોલ્યા ના હોય, આપણે કોઈ દી સાંભળ્યું ના હોય, આપણે કોઈ દી વાંચ્યું ના હોય, એવી અટપટી વાતો બેહદ બહારની વાતી લાવે. આ સંતોએ જે વાણી કાઢી છે, એ શું પેલા આમ વિચારવા બેઠા છે, આના પછી આ કડી, આના પછી આ કડી, આના પછી આ કડી? ના, એ પોતાનું સ્વરૂપ જ્યારે ગુમાવી દીધું અને સુરતાએ ઓરિજિનલ સ્વરૂપ પકડ્યું, ત્યારે એમાંથી આ ધારા નીકળી છે. ઝડપ સુરતા શબ્દને બાંધી, ઈંડ ફૂટ્યું ત્યાં તો ગરજના ગાજી.
સિંહ અજામાં કરે ગરજના કસ્તુરી મૃગરાજન. તલના ઓથે જેમ તેલ રહ્યું એમ કાષ્ટમે હુતાસન. દધી ઉથે જેમ ગ્રથ રહે એમ વસ્તુ સૂકી રહી. શેરડીની અંદર જ સાકર છે ને, શેરડીની અંદર જ ગોળ છે, શેરડીની અંદર જ ખાંડ છે, પણ કાઢતા આવડે તો ને. એમ એક શબ્દ ગુરુ દેવ કા તાકા અનંત વિચાર. થાકે મુનિજન પંડિતા ताको वेद ना पावे पार. वेद कहे सब भेद ही है, नहीं मिलती है कोई बात बेदन में. आ बात वेद वांचवाथी મળે એવી નેતિ નેતિ જ્યાં વેદ કહે છે ચિતડું મારું જવા ત્યાં ચહે છે, પણ સારા જગમાં છે તું, વસુ તારામાં હું એવી મને શક્તિ આપો. ઈશ્વર બધાયનામાં છે, બધાને ઈશ્વર મળેલો છે, પણ ઈશ્વરને જે મળ્યા ને એના ઇતિહાસમાં નામ છે. આપણે જ ગાઈએ છીએ ઘટ ઘટ મેં મેરા સાયાન, ખાલી ઘટ દિશે નહીં કોઈ, પણ બલિહારીઓ ઘટકી જાગટ પ્રગટ હોય. જ્યાં પ્રાગટ્ય થયું એ ઘટની બલિહારી છે ને. પછી એ ભલે વર્ષો પહેલા કદાચ તે ડટાડી ગયા, પણ દીવો તો અત્યારે છે ને. વિના દીપક જ્યાં જ્યોત પ્રકાશા. આવા અણઘટ દેવના અજબ તમાશા. જો પારો ગળીને થઈ ગયું પાણી. આ અમરની મૂર્તિ અમરમાં સમાણી. એકાકાર જ્યાં કાળ નહીં કાયા, અખે દેશ નહીં મોહ ન માયા. ઇંડ પાર સદગુરુ કા ડેરા. આવૃત અવિચળ દેખ્યા અમર. એ કોઈ દી ચલિત ના થાય, કોઈ દી ટળે નહીં, એવું તમારું સ્વરૂપ છે, પણ નક્કી કરવું પડશે. અને એના માટે તમારો પ્રાણ તમારો પકડવાનો છે. આ ચોખ્ખી દયણું કરીને વાત કરું છું, આ કોઈ ઓઠે વાત કરતો નથી. આ દમ કદમના દોર ઉપર સડી જા બંદા, તો અટળ અભયપદ પાય. દાસી જીવન સંત ભીમના ચરણે, પણ આ કોક કોક સમજુ ને દિયા સમજાય. અટળ અભયપદ. તમારે કોઈની બીક નથી, પણ આ પદ જાણ્યું હોય તો. આ અમર પદ છે, અવિચળ પદ છે. ધ્રુવને આપ્યું અવિચળ રાજ, અને એ રાજ પછી એને આપ્યું, પછી બીજાના હાથમાં નહીં આવ્યું હોય, એને રાજ દીધું. એમ બધાની પાસે છે. આદુરાજ અમર પરવાના. આ પરવાનો તમારી પાસે છે. આદુરાજ એક જ વખત મેળવી લ્યો, ભક્ત બીજ પલટે નહીં. ભલે જુગ જાય અનંત, ઊંચ નીચ ઘર ગમે અવતરે, પણ આખર સંતનો છે. ગમે અવતાર લે, પછી રોહિદાસ હોય તોય ભલે, ભાણ સાહેબ હોય તોય ભલે, ઉગારામ દાદા હોય તોય ભલે, સવારામ બાપા હોય તોય ભલે, લાલજી મહારાજ હોય તોય ભલે, અને રામા પીર હોય તોય ભલે. કઈ તુંરા કોળમાં જ પીર થાય એવું કઈ નથી. જોધલ પીરે થાય, અરે જેસલે પીર થાય. જેટલા માથાના વાળ સતીરાણી, એટલા વક્રમ. તમે વિચાર તો કરો, આપણે તો જોયા નથી, એટલા એને કર્યા હતા, છતાંય એના એ દેહ કરી અને એ પીર થયો છે. તો બેઠા બેઠા વાતો કરે, આપણે જેમો કઈ ના થાય. કોડા તું હારેલો છું, બીજાને હરવાડે છે. અને પામર કહેવાય. પામર થી પ્રીત્યુ ના કીજીએ, સમજીને રહીએ ત્યાંથી શેટા. આપણી કમાઈઓ આપણે જાળવો, નુગરા ભલન લૂંટાય. જેને ગુણ નથી બંધાણો એ નગણો છે. એના હળ હુજે એવી નથી આમાં. આ તો સંત ને સુરા બેતો સન્મુખ લડે, કાયર કંપે દિલ માય. મૂર્ખ મંડળાને તમે ઘણું સમજાવો, એ તો ગાફેલ ગોથા ખાય. આમાં ભૂલ્યાના ભ્રાંતિમાં ભટકાય. એ કોઈનું ના માને, એ એનું જ ગાયેલું ગાય. આપણે સંતનું ના માનીએ. આપણે જેથી સામે જોઈ તેથી આપણે માની. તે તારી આ સાંભળાની આંખથી દેખાય.
વાતમાં શું માલ છે ભલામણા? રાવણ પાસે આ સાંભળાની આંખ હતી, રામને નથી ઓળખી કયો ભલામણા? આના માટે આ નુરત સુરતની સાધના કોઈ પ્રેમીજન હોય એ પાવે, એને અંધારું મટી જાય આ આંખનું, એને નૂર નજરમાં આવે. એ જીવન જીવને તા રાખીએ વાગે અનહદ તુરા, જળહળ જ્યોતિઓ આમાં જળહળે અને વર્ષે. આહા. આ નૂર કોઈ દી વરતું બંધ જ નથી થયું. કોઈ યુગમાં કોઈ સમયની અંદર આ બંધ જ નથી. પણ બે ઘડા હતા માણસની પાસે, વરસાદ ચાલુ થયો તારે ફૂટલો હતો ને આમ હવળો મિલન, ઓલો હારો હતો એ ઊંધો મિલે, લે ભરી લે લે. આ દશા છે જીવની. કોક સંત સાચી વાત કરે ને આવી રીત મેલા છે. હા, એમાં ઊંધા ઘડાનો તો પાર નથી. આ તો જે અધિકારી બની ગયા ને, હા, એવડા એમને આનું પાન કર્યું છે. પીવે કોક કોક પીરો ને હાર પી ગયા ને એનું કામ થઈ ગયું. જો રામ રસ એસા હે મેરે ભાઈ, જો નર પીવે. પછી એ ભંગી હોય તોય ભલે, દરબાર હોય તોય ભલે, બામણ હોય તોય ભલે, XYZ, એને કઈ એવું છે? એ પરમારથનું જ કામ કરે છે. જે આનું પાન કરે એ પદને પામી જાય. તો ઉલટ સુલટ ભરતી ઓહી અમૃત ગંગ હે. છે તારા ઘટમાં આ કાયામાં પ્રગટ ગંગા, સીધ ફરો પંથ પાળા. ઈ ગંગામાં અખંડ નાઈ લ્યો, નાવ મત નદીઓ નાળા. આવી રીત ફેરવી લ્યો આ નામની માળા, તો કટે જન્મ જંજાળા. વાતું તો ઘણી છે, પણ આ એના ઘરમાંથી જેટલી આવે એટલી આપણે માણીએ છીએ, બરોબર. બાકી આનો તો કોઈ પાર પામી એકાય એવું નથી. અપાર છે આ. પણ જેવી સામે લો લગન એવો માલ નીકળે છે. હા, બોલો સદગુરુદેવ કી